બોટાદ જિલ્લાના પાળિયાદ પાટી અને ગઢડા ગામમાંથી ઘરફોડ ચોરી કરતા 3 ઇસમોને બોટાદ રૂરલ પોલીસે ઝડપી પાડ્યા છે। બોટાદ જિલ્લાના પાટી ગામે ગત ફેબ્રુઆરી માસમાં 2 અલગ-અલગ બંધ મકાનના તાળા તોડી કબાટમાં રહેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ 3,18,812 ની ચોરી થઈ હતી। તેમજ અન્ય મકાનના તાળા તોડી ₹26,000 ની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા। આ બંને ઘરફોડ ચોરીની ફરિયાદ બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી। બોટાદ રૂરલ પીઆઈ સાકરિયા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન કેરિયા ગામ પાસે 3 અજાણ્યા શખ્સ ઉપર શંકા જતા ત્રણેયની પૂછપરછ કરતા અજય ઉર્ફે બોડિયો ઝાપડિયા, કરણ ઝાપડિયા અને હીરો ઉર્ફે નાનો દલસુખભાઈ સાથડિયા હોવાનું જણાવ્યું હતું। ત્રણેય શખ્સ દિવસના ગ્રામ્ય વિસ્તારમાં નીકળી બંધ મકાનોની રેકી કરતા હતા અને રાત્રિ દરમિયાન ચોરીને અંજામ આપતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું। પોલીસે ત્રણેય ઇસમ પાસેથી રોકડ ₹9,000, મોબાઈલ ફોન, સોનાના દાગીના, ચાંદીના દાગીના અને બાઇક મળી કુલ ₹1,34,205 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। વધુ તપાસ કરતા ત્રણેય શખ્સો બોટાદના પાટી ગામ સહિત ગઢડા અને પાળિયાદ ગામેથી ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો। બોટાદ જિલ્લાની અંદર ગત 3 માસમાં જે મિલકત સંબંધી બનાવો બનેલા છે એ શોધી કાઢવા માટે રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબની સૂચના મુજબ બોટાદ રૂરલ પોલીસની ટીમ એક્ટિવ હતી। એ દરમિયાન બોટાદ રૂરલ પોસ્ટેનું પાટી ગામ છે એમાં ફેબ્રુઆરીમાં 3,18,000 રૂપિયાની એક ઘરફોડ નોંધાયેલી હતી। જે ઘરફોડ ચોરીની તપાસ દરમિયાન બોટાદ રૂરલ પીઆઈ વીએલ સાકરિયા તથા પીએસઆઈ રાવની જે ટીમ છે એમને ખાનગી રાહે તેમજ ટેકનિકલ સોર્સિસ કામે લગાડેલ એ આધારે હકીકત મળી હતી અને પેટ્રોલિંગમાં હતા દરમિયાન એમને અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીઓ એના વિગત જણાવું તો એક અજય ઉર્ફે બોડિયો, લકાભાઈ ઝાપડિયા તથા બીજો કરણ જયંતિભાઈ ઝાપડિયા અને ત્રીજો છે હીરાભાઈ ઉર્ફે નાનો સાથળિયા। આ ત્રણેયની આ ગુનાના કામે ધરપકડ કરી છે અને ચોરીની તપાસના કામે એમની પાસેથી મોબાઈલ ફોન, રોકડ રૂપિયા અને સોના ચાંદીના દાગીના મળી કુલ ₹1,34,000નો મુદ્દામાલ તપાસના કામે કબજે કરવામાં આવ્યો છે। વધુ તપાસ દરમિયાન આ આરોપીઓએ બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનની કુલ 2 ઘરફોડ, ગઢડા પોલીસ સ્ટેશનની 1 ઘરફોડ અને પાળિયાદ પોલીસ સ્ટેશનની 1 દિવસની ઘરફોડ એમ કુલ 4 ગુના આચરેલની કબૂલાત આપી છે। હાલ આરોપીઓને અટક કરી અને વિશેષ તપાસ ચાલુમાં છે।